નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વિદ્યાનગરની યુવતીએ 10 કિલોમીટર દૂર એમ્બ્યુલન્સમાં જઈને મતદાન કર્યું। વિદ્યાનગરની ઋતુજા વીમાવાલાના થાપાના બોલનું ઓપરેશન 3 દિવસ પહેલા જ કરાવ્યું હોવા છતાં પણ મક્કમ મને તે વિદ્યાનગરથી 10 કિલોમીટર દૂર આવેલા તેના ગામ ખાતે પહોંચી હતી અને મત આપ્યો હતો। આમ મત આપવા ન જનારા અનેક લોકો માટે માર્ગદર્શક બની હતી। ઋતુજા એ વિદ્યાનગર ખાતે એક ફ્લેટમાં બીજા માળે રહે છે। તે હાલમાં સંપૂર્ણ બેડ પર છે અને હાલી ચાલી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી, પરંતુ તે માનસિક રીતે એકદમ સજ્જ છે અને તેનું મનોબળ એકદમ પરિપક્વ છે। તેને ખબર હતી કે લોકસભાની ચૂંટણીનું મતદાન મંગળવારે થવાનું છે, પણ હું મત આપવા જઈ શકું તેમ નથી। આવા સંજોગો હોવા છતાં પણ તે મનથી મતદાન કરવા મક્કમ બનીને તેમના પિતાજીને મત આપવા જવાની વાત કરી હતી। તેના પિતાજીએ ઋતુજાના દ્રઢ મનોબળને જોઈને ઋતુજાની મતદાન કરવાની ઈચ્છાને પૂર્ણ કરવા ખાનગી એમ્બ્યુલન્સ બોલાવીને બીજા માળેથી ફ્લેટમાંથી ઋતુજાને 4 માણસોના સહારાથી એમ્બ્યુલન્સ સુધી લાવીને તેમાં ઋતુજાને સુવડાવી એમ્બ્યુલન્સ મારફત તેને 10 કિલોમીટર દૂર આવેલા તેમના અગાસના મતદાન મથક ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સ્ટ્રેચર ઉપર મતદાન બૂથની અંદર મતકુટીર સુધી લઈ ગયા હતા અને સ્ટ્રેચર ઉપર સૂતા જ ઋતુજાએ તેના મતાધિકારનો ગૌરવભેર ઉપયોગ કર્યો હતો। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।